નમસ્કાર. તો મિત્રો, જે ઘડીની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. ગુજરાત પોલીસ ભરતીને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. જે મહત્વની તારીખો છે એ હવે સત્તાવાર રીતે જાહેર થઈ ચૂકી છે. જી હા, હજારો લાખો ઉમેદવારોની જે આતુરતા હતી એનો હવે અંત આવ્યો છે. ભરતી પ્રક્રિયાનો જે સૌથી મહત્વનો તબક્કો છે એટલે કે શારીરિક કસોટી, એની તારીખો જાહેર થતાં જ તૈયારીનો માહોલ એકદમ ગરમાઈ ગયો છે. તો ચાલો હવે જરાય સમય બગાડ્યા વગર સીધા જ એ સત્તાવાર જાહેરાત પર એક નજર કરીએ જેણે આખી પ્રક્રિયાને વેગ આપ્યો છે. આ શબ્દો સીધા ભરતી બોર્ડની જાહેરાતમાંથી લેવામાં આવ્યા છે અને આ બે વાક્યોમાં જ આવનારા સમયની આખી રૂપરેખા આવી જાય છે. લોકરક્ષક અને પીએસઆઈ બંને કેડર માટે શારીરિક કસોટી ક્યારે શરૂ થશે અને એના માટે કોલ લેટર ક્યારથી ડાઉનલોડ કરી શકાશે, બધું જ એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. પણ જુઓ, આ ખાલી તારીખો નથી, બરાબર ને? આ તો દરેક ઉમેદવારની આટલા સમયની મહેનત અને સપનાને સાકાર કરવાના સફરના બે મોટા માઇલસ્ટોન્સ છે. તો ચાલો આપણે આ જાહેરાતને થોડી બારીકાઈથી સમજીએ કે આનો ખરેખર અર્થ શું થાય છે. ભરતી પ્રક્રિયામાં આગળ વધવા માટેનું જે સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે એ છે કોલ લેટર. એમ સમજી લો કે આ એક પ્રકારની એન્ટ્રી ટિકિટ છે, જેના વગર આગળનો રસ્તો ખુલી જ ના શકે. તો મનમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ જ આવે કે ભાઈ, આ કોલ લેટર આખરે મળશે ક્યારે? ક્યારથી આપણે એને ડાઉનલોડ કરી શકીશું? તો આ તારીખ ખાસ કેલેન્ડરમાં મોટા અક્ષરે નોંધી લેજો. 12 જાન્યુઆરી 2026. આ દિવસથી ભરતી પ્રક્રિયાનો પહેલો દરવાજો એમ કહી શકાય કે ઉમેદવારો માટે ખુલશે. અને હા, ખાલી તારીખ જ નહીં, સમય પણ એટલો ચોક્કસ છે. બપોરના 2 વાગ્યાથી એટલે કે 14 કલાકથી કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક એક્ટિવ થઈ જશે. એટલે એ સમયે ખાસ એલર્ટ રહેવું પડશે. ઓકે, તો કોલ લેટર હાથમાં આવી ગયું. હવે શું? હવે આવે છે સૌથી મોટો પડકાર, શારીરિક કસોટી. અત્યાર સુધી જે પણ મહેનત કરી છે, જે ટ્રેનિંગ કરી છે, જે પરસેવો પાડ્યો છે, એ બધું જ આ એક કસોટી માટે હતું. તો પછી એ નિર્ણાયક દિવસ કયો છે? કઈ તારીખથી શારીરિક યોગ્યતાની આ કસોટીનો ધમધમાટ શરૂ થશે? અને એ તારીખ છે 21 જાન્યુઆરી 2026. આ દિવસથી ઉમેદવારોની શારીરિક ક્ષમતાનું સાચું પરીક્ષણ શરૂ થશે. મતલબ કે હવે તૈયારીને ફાઇનલ ટચ આપવાનો સમય પાકી ગયો છે. ચાલો, આટલી બધી માહિતી પછી કોઈ કન્ફ્યુઝન ન રહે એ માટે ફટાફટ આ બંને મહત્વની તારીખોને એકસાથે એક સારાંશ તરીકે જોઈ લઈએ. અહીંયા બધું એકદમ સાફ છે. પહેલો પડાવ 12 જાન્યુઆરી 2026, જે દિવસે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે, અને બીજો અને સૌથી મુખ્ય પડાવ 21 જાન્યુઆરી 2026, જે દિવસથી શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. બસ આ 2 તારીખો આવનારા સમયનો આખો રોડમેપ છે. તો હવે જ્યારે તારીખો એકદમ સ્પષ્ટ છે, ત્યારે સૌથી અગત્યનો પ્રશ્ન એ ઊભો થાય છે કે અંતિમ તૈયારી માટે હવે કેટલો સમય બચ્યો છે? આ તારીખોને ધ્યાનમાં રાખીને રણનીતિમાં શું ફેરફાર કરવાની જરૂર છે? યાદ રાખજો, રાહ જોવાનો સમય હવે પૂરો થયો છે. હવે પરિણામ લાવવાનો સમય છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.